વચનામૃત પંચાળા 1 ભાગ 1। સ્વામિનારાયણ ભગવાને લોયામાં ઘણો મોટો ઉત્સવ કર્યો તે વખતે પંચાળાના રાજા જીણાભાઈ એ પણ ઉત્સવમાં આવેલા છે। એમણે શ્રી મહારાજને અતિ વિનંતી કરી કે આપ પંચાળા પધારો। ઘણી વિનંતી કરી। શ્રી મહારાજે કહ્યું, હે રાજન, અમે પંચાળે જરૂર આવીશું, એનો દિવસ પણ નક્કી કરી આપ્યો। જીણાભાઈએ સંતોને પણ કહ્યું કે તમે પણ પંચાળે પધારો। હરિભક્તોને બધાને વિનંતી કરી, તમે પણ પંચાળે પધારો। સુરાખાચર રાજનને કહ્યું, તમે પણ પંચાળે આવો। ઉત્તમ રાજા ત્યાં જ હતા, એમને પણ કહ્યું, તમે કુટુંબ પરિવાર સાથે પંચાળા આવો। એ સૌને નિમંત્રણ આપી અને પોતે પંચાળા જાય છે। શ્રી મહારાજ પધારવાની વાત કરી, એનો કુટુંબ પરિવાર ઘણા હર્ષને પામ્યા। શ્રી મહારાજને ઉતરવાની, સંતોને ઉતરવાની, હરિભક્ત રાજાઓને ઉતરવાની ગોઠવણી કરવા લાગ્યા। સીધા સામગ્રી તૈયાર કરવા માંડ્યા। શ્રી મહારાજ લોહીથી નીકળી અનેક ગામોને દર્શન આપતા આપતા રાત રહેતા રહેતા ધીમે ધીમે પંચાળામાં પધાર્યા। જીણાભાઈએ ભગવાનને ઘટે એવું સામયું કર્યું અને રાજભવનમાં પધરાવ્યા। સંતોને ઉતારા આપ્યા। શ્રી મહારાજને પ્રાર્થના કરી કે સંતો બધા જ ક્યારે આવશે? તો કે તેડાવ્યા વગરના નહીં આવે। ભગવાને આજ્ઞા કરી અને પત્રો મોકલ્યા એટલે સંતોના સંઘો આવ્યા। શ્રી મહારાજે કહ્યું કે બાઈઓના સંઘો ક્યારે આવશે? ભગવાને એમને પણ નિમંત્રણ મોકલ્યું। જ્યારે જ્યારે ભગવાન જ્યાં જ્યાં સમયા કરે ત્યારે નિમંત્રણની રાહ જોઈને બેસી રહેતા, અને જ્યારે બાઈઓનો સંઘ આવે ત્યારે ભગવાનનો પૂરો બંદોબસ્ત કરેલો હતો। પાર્ષદો રહે, રાજાઓ સાથે રહે, હજારો સ્ત્રીઓ આવે, સ્ત્રીઓના સંઘો આવ્યા। શ્રીમાનને જોઈને, એમને મળીને હેતના આંસુઓ આવ્યા અને શ્રીમાને કહ્યું કે આજ અમે ભાગ્યશાળી બન્યા, અને શ્રી મહારાજ વહેલા પધારે એ માટે સૌએ જુદા જુદા નિયમ રાખેલા, પછી નિયમ મૂકશે। શ્રી મહારાજે સંતોના ઉતારા જોયા, હરિભક્તના ઉતારા જોયા, પછી સંતોએ મંચ બાંધેલો હતો, એના પર ભગવાન બિરાજે, અને જીણાભાઈએ ખર્ચ કરતાં પાછું વાળી જોયું નહીં કે કેટલું ખર્ચ થાય છે, શું થશે એનો વિચાર ના કર્યો। જાત જાતની રસોઈઓ કરે છે। શ્રી મહારાજ અનેક પ્રકારના ઉત્સવો કરે છે, અનેક પ્રકારની લીલા કરે છે। હવે શ્રી મહારાજ વિરાટ સભા કરશે, એ પોતે બોલશે, એના વચનામૃત બનશે। એટલા એ ઊંચા વચનામૃત બોલશે કે કરોડો જીવનું કલ્યાણ કરે એવું ત્યાં બોલશે। પોતે ઘણા પસંદ થયેલા છે। જૂનાગઢના નવાબ ગજફર ખાન કંઈ હોય તો જીણાભાઈને બોલાવો, કંઈ રાજની સલાહ લેવી હોય તેને બોલાવો। અનેક રાજાઓના એ મિત્ર હતા। સોરઠ દેશમાં જે રાજાઓનો પ્રદેશ છે, જ્યારે રાજાઓને શ્રીમાને પોતાના રાજભવનમાં પધરાવવાના હોય ત્યારે જીણાભાઈની સલાહ લે અને વ્યવસ્થાની પણ ગોઠવણીની સલાહ લે। આખો સોરઠ દેશ શ્રી મહારાજ ફરેલા છે, પણ એનું મુખ્ય કારણ ઠાકોર શ્રી જીણાભાઈ છે। એને કોઈ પણ વાલું નહોતું શ્રી મહારાજ વગર, એટલું એમને હેત હતું। હવે ભગવાન પોતે સભામાં બિરાજશે અને હવે બોલશે। સ્વામિનારાયણ હરે સંવંત 1877 ફાગણ સુધી ચોથને દિવસ શ્રી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળો અંગરખો પહેર્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી,
અને માથાના ફેટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી. તે કેળે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા જે અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ જે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચ વિષય તે સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં. માટે કયા વિચારને પામે? ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય. એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ. તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચ વિષય ને ભૂંડા પંચ વિષય જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય તે જે પોતાનો વિચાર તે કહો. પછી તે સર્વ પરમહંસે તથા સર્વ હરિભક્તે પોતાનો વિચાર કહી દેખાડ્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે. તથા જેમ 5 પાંડવ દ્રૌપદી, કુંતાજી તથા રૂકમણી, સત્યભામા, જામવતી આદિક ભગવાનની પટરાણીઓ તથા સાંબજે ભગવાનનો પુત્ર ઇત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે. તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે. તથા તેમના વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે.
તેમ પુરાણ ભારતાદિ ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે, જે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પલ્લય તેના કરતા છે ને સદા સાકાર છે. અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતાપણું કહેવાય નહીં. અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય અને સુખરૂપ જે ભગવાન તે જે તે પલ્લય કાળે માયામાં કારણ શરીર સહિત લીનતા જે જીવ તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણને આપે છે. તે શાને અર્થે આપે છે તો ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. અને એ જીવોને અર્થે ભોગ ને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે. તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે. તે ગરીબ સારું કરાવે છે. તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે. અને જેમ શાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. તેમે ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજમાન થયા હતા અને એ જે આસન ઉપર બિરાજમાન હતા એમાં તકિયો હતો એના ઉપર જઈને બિરાજ્યા.
અને શ્રીજી મહારાજ પંચાળામાં બિરાજે છે ત્યારે હજારો પરમહંસો ત્યાં ભેગા મળ્યા છે. દશાંતરોમાંથી ઉત્તમ હરિભક્તો ત્યાં ભેળા મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણ મોટેરા પરમહંસ એટલે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શોક સ્વામી, નિત્યાનંદ સ્વામી, એ બધા મોટેરા છે. મોટા શેને કારણે બન્યા તો કે એમાં ભગવાનનું સ્વરૂપ ઉતર્યું છે અને એમાં ભગવાનનું જ્ઞાન ઉતર્યું છે. ભગવાન સ્વામિનારાયણ એમને પૂછે છે વાત, સ્વામિનારાયણ ભગવાનમાં હેત હોય એ તો શ્રેષ્ઠ હોય એને હોય, કનિષ્ઠને જ ક્યાંથી લાવે? જળમાં હેત હોય એ કોઈને કામ આપતું નથી. જીવે જળમાં હેત કર્યું છે, અનેક ઠેકાણે કર્યું, પણ એને કલેશ આપે છે. જ્યારે આ એક જ વસ્તુ એવી છે જે તમારું સર્વ રીતે રૂડું કરે, એમાં હેત કર્યું છે, હેત છે. હેતને કારણે તો ભગવાન અનેક ઠેકાણે પધાર્યા છે. માણસના હેત બંધાઈને તૂટે. અત્યારે કન્યા હોય એને હેત ના હોય, એને ઘણા વર્ષ પછી એનું લગ્ન કરે, પૂરું જોડે હેત કરે, એ પાછું તૂટી જાય. કોઈ હેત આગળ ન જાય. જેની જોડે હેત કર્યું હોય એ જાણે કે હવે આ જવાનું છે. જનાર હોય કે આ કામ ન લાગે, એ તેને તૂટી જાય છે. જ્યારે આ હેત જન્મો જન્મ કામ લાગે, એ હેતનો પ્રકાર છે. ભગવાને આટલો શબ્દ હેતનો વાપર્યો છે, એના હજારો ને લાખો હરિભક્ત છે. સ્વામિનારાયણે બતાવેલા શરીર ધર્મો, ઇન્દ્રિયોના ધર્મો, આત્માના ધર્મો એ પાળે છે. પણ ભગવાન કહે છે એક વિચાર હું તમને આપું છું, એ નહીં પામે તો આ બધું કોક દાડો પાછો આવશે. જેમાં સંસારમાં હેત કરે, લગ્ન કરે ત્યારે હગાવાલા હેત કરે, સ્ત્રી પુરુષ હેત કરે, સામસામા મોઢામાં કોળિયા આપે, બધું કરે, વળી પાછું જેમ તૂટી જાય છે એમ આ તૂટી પણ જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે અતિ સારા શબ્દો, દુનિયામાં શબ્દો સાંભળવા તો એટલા બધા આંટા મારે, સારા શબ્દો કંઈ ગાયન ના હોય, બીજા ના હોય, કોઈ ના હોય, પણ સારા શબ્દો સાંભળવા બેસી રહે. એ ગમે તેવો હોય તો ખેંચાઈ જાય. એ શબ્દ આવવો જોઈએ. સારા શબ્દો એમાં જતા રહે. હરણનું જે મૃત્યુ થાય છે એ વાજિંદ શબ્દોમાં જ એનું મૃત્યુ થઈ જાય છે. એ સારા શબ્દો છે. એ જે શબ્દો જે છે એમાં જ બચતો રહે. અત્યારે કોઈને એવા મીઠા શબ્દો બોલે, આમંત્રણ આપે, પેલું કરે, તેમાં એ શબ્દમાં જતો રહે. બીજો સ્પર્શ છે એમાં પણ જતો રહે. સારો શ્રેષ્ઠ સ્પર્શ હોય તો એ જતો રહે. સારું કંઈ રૂપ જોવે તો એ સ્વામિનારાયણમાંથી જતો રહે. સારું ખાવાનું ક્યાંય મળે એમાં જતો રહે. સારું ગંધ મળે ફૂલોનું, અત્તરનું, તો એ જતો રહે. ભગવાન શ્રેષ્ઠ જે આ બધી વસ્તુ કહી એમાં જતો રહે. હવે એ જે ઉત્તમ છે, ઉત્તમ બધું કહ્યું, એવું ઉત્તમ જે છે એ કનિષ્ઠ થાય કોઈ રીતે? ઉત્તમ કનિષ્ઠ થાય કોઈ વિચારથી થાય. કનિષ્ઠ ઉત્તમ છે એ કનિષ્ઠ થાય, એ થાય કોઈ રીતે? અને કનિષ્ઠમાંથી પણ કનિષ્ઠ ઉત્તમ થાય કે ન થાય? એવું શ્રીજી મહારાજ કોને પૂછે છે? મોટેરા પરમહંસને અને મોટેરા હરિભક્તને. ઝીણકાનું તો આમાં કામ જ નથી. અત્યારે કોઈ 100 રૂપિયા લઈને અમદાવાદ શહેરમાં જાય, એનો શો દડો છે? એક સારી હોટલમાં ખાય તરત 100 ખલાસ, હવે ગુંજું ખાલી. એનો એક સામાન્ય તો આમાં વિષય જ નહીં. ઉત્તમ વિષય જે છે એ કનિષ્ઠ વિષય જેવા થાય કે ન થાય? અને કનિષ્ઠથી પણ કનિષ્ઠ થાય કે ન થાય? એ પ્રશ્ન ભગવાને કર્યો. ત્યારે પરમહંસ અને એ મોટેરાને ભગવાને પૂછો, જેણકું આમાં નહીં આવી શકે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મોટેરા પરમહંસો અને મોટેરા હરિભગતને આ પૂછો છો. ત્યારે સૌની સમજણ પ્રમાણે કહ્યું, પણ એ હજુ મેળ બેસતો નથી. ભગવાને જે આ વાત કહી છે કે આમાં જતા રહ્યા છે, ભગવાનના ભગત હોય તોય આગળ પણ જતા રહેલા છે, એ વાત કહે છે. મોટા મોટા દેવતાઓ જતા રહ્યા છે ને બીજાનો ઝીણકાનો તો આમાં ધડો જ ક્યાં છે? જ્યાં હાથી તણાતા હોય ત્યાં ઉંદરડીનું ગજું શું છે? એ ગજું જ નહીં કોઈનું. દેવતાઓ એમાં જતા રહેલા છે. જૂની રામાયણની કથા છે એમાં પણ આ રાવણ જતો રહ્યો છે. એ તપ કરીને થયો હતો અને બ્રાહ્મણ હતો, પણ એ જતો રહ્યો. એની પાસે વિચાર ન રહ્યો. તો આવા મોટા જાય તો ઝીણકાનો શો ધડો. એક જૂના આપણા પરમહંસે વાત કરી છે.
કે 80 વર્ષની ડોશી હોય એમાં જીવ ખેંચે અને આ સાધુમાં ખેંચાતો નથી. એનું કારણ શું લોકો? અત્યારે સાધુ આવે તેને બરાબર જોયા હોય અને એનું તો એનું જ્ઞાન યાદ રહે, પણ એને જોવે જ નહીં, બીજું બરાબર જોવે તો ઝીણકાનું ધામ છે જ નહીં. આને જે વિચાર મળ્યો હોય એ હાં સુધી રહે કેમ? સામાન્ય એક રાજા હતા એને નિયમ આપ્યો એક સાધુએ કે તમે નિયમ રાખો. શાનું રાખવું? કે તમને ઠીક પડે કે ચોખ્ખો ન ખાઓ. સારું, પહેલાં ઘઉંની બાધા રાખતા હતા પણ એની ચોખાની રાખી. હવે સવારમાં બાધા રાખી અને સાંજે ક્યાંક જમણવાર હતો, એમાં દૂધ પાક હતો, તો એ કહે છે કે આપણે ઘઉંની બાધા હતી ઠીક છે, ચોખાની છોડી દેવી છે. સાંજે નીકળી ગઈ. કોઈને વિચાર આખો દિવસ રહે તોય પણ બહુ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને વ્યવહાર શબ્દ વાપર્યો છે કે વ્યવહાર કરતો વિચારીને કરજો, એ કોઈ કરેલું નહીં, એમના પર ટપકારેલું છે અને બધા રાડ્યો પાડે છે. વ્યવહારિક કામકાજ વિચાર કરીને કરજો, વિચાર જ નહીં એટલે બધાએ દેવું કરીને બેઠા છે અને બધાએ ઘરમાં બાજીને બેઠા છે, એ વિચાર વગરનું છે. એમ ભગવાન સ્વામિનારાયણ આ ધર્મમાં નિષ્ઠા ભગવાનમાં હે તો પણ એ રહેશે નહીં, જો નહીં હોય તો. ભગવાને કહ્યું છે કે હાલતા ચાલતા ખાતા પીતા મારી મૂર્તિમાં વૃત્તિ રાખવી ભગત હોય, પણ એ વિચાર નહીં એટલે રહે નહીં. એમણે કહ્યું છે કે અખંડ જીભથી ભગવાન સ્વામિનારાયણનું રટન કરો, પણ એ વિચાર બિલકુલ હાજુ એક આખો દાડો ન ચાલે ને ઘડીકમાં ખલાસ. વિચાર કોઈને ન ટકે. હવે મારા વાલાને નહીં રહેવી સારું રે, એ તમે એમ નિષ્કુળાનંદજીનો વિચાર છે, એ તમે 100 વખત ગાઓ પણ એ બેહે નહીં. વિચાર નથી ટકતો એટલે વિચાર જતો રહે. જેમ ભાવાઈનો ખેલ કરનાર હોય રોજ કપડાં બદલે, એમાંનો રોજ વિચાર બદલાય. કોઈનો વિચાર ન રહે, ઠેઠુંથી તો રહે જ નહીં કોઈનો, એ જતો જ રહે. ભગવાન સ્વામિનારાયણે એ બધાનો વિચાર સાંભળ્યો પણ એ બંધ નથી બેસતો, અને એમણે જે પૂછ્યું હોય એનો ઉત્તર આ બ્રહ્માંડમાં કોઈ પણ કરી શકે તે નથી. એ પોતે જ કરે તો જ ઉકલે. એ પોતે એટલું સમજાવશે તો શ્રેષ્ઠ વિશે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રહ્માદિક દેવતાઓ જે ભોગવે છે એ પણ કનિષ્ઠ કરશે. એ ત્યાં સુધી એ વિચાર આપશે, એટલો વિચાર એ આપશે. ભગવાન સ્વામિનારાયણ આમાં 3 વાત છે. એક તો ઉત્તમ વિષય છે, પંચ વિષય. એ ઉત્તમ જે છે એ કનિષ્ઠ થાય કેમ, અને એ કનિષ્ઠથી પાછા કનિષ્ઠ ઉત્તમ વિષય થાય કેમ. જે મોટા મોટા રાજાઓએ રાજ્ય મૂક્યું, શાનું મૂક્યું? કંઈક તો સમજાશે ને, થોડું ઘણું સમજાશે ને કંઈક, એ વિચાર છે. ભગવાન સ્વામિનારાયણ હવે બધાનો વિચાર સાંભળ્યો, હવે પોતે કહેશે. એ પોતે કહેશે પરદેશથી કોઈનો કાગળ આવે, લખનારની જેવી બુદ્ધિ છે કાગળમાં જણાય. વડોદરાના મહારાજાનો પત્ર આવ્યો છે શ્રી મહારાજ ઉપર, એ પત્રને આધારે પોતે જવાનું ગોઠવું, પણ એની બુદ્ધિ એમાં છે, કાગળમાં એ બુદ્ધિ છે. નિષ્કુળાન સ્વામીને આપણે જોયા નથી અત્યારે, એનું ઘર પણ ઘણાય નહીં જોયેલું હોય. એક આવા ગુણિયલ હતા, એ શેના પર જાણી? એના લખાણ ઉપરથી. મુક્તાનંદ સ્વામીને આપણે જોયા નથી પણ એના લખાણથી જાણીએ આટલી બધી એની પાસે પરમેશ્વર ભજવાની બુદ્ધિ અને વિચાર હતો. એણે કહ્યું આ સંસાર છે ધાગો છે, મેં છોડી દીધો છે, એ એના લખાણ ઉપરથી જાણીએ છીએ. હવે મારે ભગવાન સ્વામિનારાયણ વગર કોઈ આકારનું ધ્યાન કરવું નથી, એના લખાણ ઉપરથી જાણીએ. પ્રેમાનંદ સ્વામીની બુદ્ધિ કેટલી હતી એમના લખાણ ઉપરથી જાણીએ. એમને હજારો વાત શ્રીજી મારા ઉપર લખી પણ એની બુદ્ધિ લખાણ ઉપરથી ખબર પડે. બ્રહ્માનંદ સ્વામીની બુદ્ધિ કેટલી હતી એના લખાણ ઉપરથી ખબર પડે. એ આવા હતા, એમની બુદ્ધિ પર એના લખાણ ઉપરથી જ ખબર પડે. શ્રીજી મહારાજ વિશે એમને કોઈને સ્વામિનારાયણ ભગવાનને મૂકવાનું મન ન થાય એવું લખાણ એમણે કર્યું, એના પરથી ખબર પડે કે આમનો આવો વિચાર છે. અને પોતે પ્રતિજ્ઞા કરી છે કે હવે સ્વામિનારાયણ વગર હું કંઈ માથું નહીં નમાવું, કંઈ હાથ નહીં જોડું. એના જે કંઈ વિચાર છે એ બધા એમના લખાણમાં છે. એ શબ્દો પરથી જ ખબર પડે કે આને આવી બુદ્ધિ છે. તેમ ભગવાન સ્વામિનારાયણ કહે છે લખનારે કાગળ જે લખે એમાં એની બુદ્ધિ જણાય. જીવોબાની બુદ્ધિ કેવી હતી તો કે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું એના ઉપર ખબર પડે કે આવી બુદ્ધિ હતી. રાજબાઈની બુદ્ધિ કેવી હતી તો કે એના લખાણ ઉપર ખબર પડે. અને એણે કહ્યું છે
અને એ પોતે આ પૃથ્વી પર સૂઈ રહેતા અને ગળ્યું ચીકણું એને ખાવાનું ઠેઠ સુધી છોડી દીધું. એની બુદ્ધિ ખબર પડે એના લખાણ ઉપરથી જ. શ્રી મહારાજા પૃથ્વી પર કેવા હતા ખબર એમના લખાણો પરથી જ પડે. નાસિકા કેવી હતી એ પોતે કાગળ એમણે તો બહુ લખેલા છે પોતે, એના કાગળ ઉપરથી ખબર પડે કે આ પુરુષોત્તમ નારાયણ વગર આ કાગળ કોઈનાથી લખાય નહીં, કોઈને આવડે પણ નહીં, કોઈને ખબર ના પડે, પણ લખાણ ઉપરથી જ ખબર પડે. શ્રી મહારાજ જાણે બધી વસ્તુ એ જાણે છે. જે હથેળીમાં જળનું ટીપું દેખાય હવે એને તો કયા પુસ્તકોનો આધાર લેવા જવાનો છે, પણ આ જગત છે કંઈ વસ્તુ આગળની કે તારે એને પૂરી મનાય, સીધું ન મનાય તો નવું લાગે એને. ભગવાન સ્વામિનારાયણે બીજા ગ્રંથોની વાત પણ એક વાત જાણે છે અને પોતે કહેલી છે અને નંદ સંતોએ લખી છે અને કાયમે શ્લોકોમાં ગવાય છે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા ભગવાન સ્વામિનારાયણ જે છે એ આ જગતની ઉત્પત્તિ કરે, એના સંકલ્પથી જ થાય, એની ગોઠવણીથી થાય. અમુક કામ એમને નહીં જવાનું, એ ગોઠવણી જ કરેલી હોય. ઉત્પત્તિ એટલે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય, જીવોની ઉત્પત્તિ થાય, ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય એટલે ટકે બધું અને પાછું લઈ થઈ જાય. જેમ આપણને પેલો જન્મ આપ્યો પછી 60-70 વર્ષ ટકાવ્યા અને પાછા ઉઠાવી લે. હવે કોઈના હાથમાં નહીં. જેને દેહ છે એ જીવના કબજામાં નથી, એ ક્યાં સુધી ટકી રહેવું એ જ ખબર નથી ને કોઈને. ચેતું હોય તો ચેતજે, ઓચી તો અડે, ખબર નહીં કોઈને. એટલે પછી એનું છે છતાં ખબર નહીં. અને ક્યારે આ દેહમાંથી જીવ નીકળી છે લય થઈ જશે, લય એટલે ખલાસ. એમ આ નાની વાત કઈ પેલી મોટી એને જગતને ઉત્પન્ન કરે, પછી એને ટકાવે અને પછી ખલાસ કરે. એ આ દેહની સાથે સરખાવીએ તો આ જલ્દી સમજાય. જીવને જ ખબર નથી ને, જન્મ આપનારને ખબર નથી ને આ ક્યાંથી આવ્યો, ક્યાંથી ઉત્પન્ન થયું, આ કેવી રીતે તૈયાર થયું, એ કોઈને કોઈના વિષયની બહાર છે. એ એની કળાથી જ બહાર નીકળે, કોઈ પણ યોનિમાંથી એ ટકે એ એના હાથનો વિષય નહીં. દુનિયામાં હજુ સુધી કોઈએ કહ્યું નથી કે હું 80 વર્ષ જીવિક 70, એ કહેવાય નહીં. ખાલી કોકે જોયું હોય કે અહીં લીટો મળે છે, અહીં મળશે 80 પૂરા થઈ જાય, પણ એ ઠેકાણું નહીં. કહેનારનું સાંભળનારનું ઠેકાણું વિશ્વાસ રખાય નહીં. લય કેમ થાય એ કોઈના વિષયમાં નહીં, અને ખલાસ કેમ થાય એ કેમ એ કેવી રીતે એ કોઈને ખબર નહીં. આ દેહમાંથી જીવ નીકળે છે, કેવી રીતે નીકળે છે એ કોઈને ખબર નહીં, કેમ નીકળાય. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે આ જગતની ઉત્પત્તિ એની કોઈને ખબર નહીં, આ બ્રહ્માંડમાં કોઈને નહીં, સ્થિતિની ખબર નહીં, અને આ લય થઈ જાય એની ખબર નહીં. સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટાંત આપીને સુખની વાત સમજાવે છે અને પોતે કહે છે કે મારા ધામનું જે સુખ તે અતિશય છે. દુનિયામાં સુખ શબ્દ છે બહુ જ. એક બાય કંઈ કપડું હોય એમાં લખે કે વાપરનાર સુખી રહો, એટલે મારો ધણી સુખી રહો, પણ એ કોઈ બનતું નથી, એના હાથમાં નથી, એટલે બને છે ના આધારે. તમને પૂછે એકબીજા સુખી છો, આ દેહ કોદાડો સુખી છે, સુખી રહેજો, એ રહેશે ને કારણે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરે તો કયા કયા સુખ આવે એ તો ભગવાને કહ્યું નથી, પણ સર્વ પ્રકારના સુખ આવે, એક પ્રકારનું નહીં. ત્યારે જગતમાં સુખની વ્યાખ્યા કરીને છાક્યા, પણ એને મેળ પડ્યો નહીં. કોઈ કે એના ઘરમાં ધન ઘણું છે, બહુ સુખી છે, એને પૂછો જ ખબર પડે. દુઃખથી ભરેલો સંસાર છે, એટલે કોઈની પાસે કંઈ જવાય નહીં તમારાથી. કોઈને ઘેર તમે જાઓ મને સુખી કર તો કે તારા જેવું જ મારે છે. તમે એમ કહો કે મારે આ બાય છે ઘરમાં કાયમ કલેશ કરે છે, ખાતી વખતે ઠામણા પછાડે છે, તો તું કંઈક કે મારે તારા કરતાં 150 જાતની. એટલે કોઈને ત્યાં જવાય એવું નથી. સુખ નહીં, ગમે તેને તમે પૂછો દુઃખ કે. અત્યારે ખાલી કોઈ દુઃખ મટે છે એવું બોર્ડ મારે તો સવારમાં 1 લાખમાં ઢગલો દુઃખનું લખવું જોઈએ, અને લખે કે સુખ હોય એ આવશો નહીં, એ સહેજ નહીં કહે, પેલું છે બહુ. એટલે સુખની જે ભાષા છે એ કંઈક તમે યજ્ઞ કરો, વિધિ કરો, સુખીમ ભવંતી, એ હાજે આવશે ને કંઈકનું કંઈક હોળી.
એ કહેનારને ત્યાં જ છે ને, એક મોટો જોનારો છે બધું, પણ એને 3 વખત બૈરું ભાગી ગયું, તો નહીં જોયું હોય સારું એનું, એ વસ્તુ જ કોઈના હાથમાં નથી. જે નરું દુઃખ છે એનું કારણ પરમેશ્વરનો સંબંધ નથી, એટલે દુઃખ દરિયો વિશાળ, પડ્યા પાછા ન નીકળે એટલો વિશાળ દુઃખ નરો. કોઈની પાસે સુખ નહીં, જેની પાસે તમે સુખને માટે જાઓ એ જ દુઃખી, એટલે એમાં કાંઈ છે નહીં કાંઈ. ભગવાન સ્વામિનારાયણને ભજ્યા એ સુખી થયા. અત્યારે આખા શરીરમાં સુખ થાય ને ભજો, એટલે એને ભજો, એની ઉપાસના કરો, એની ભક્તિ કરો, શરીરમાં તેજ વધતું જાય, ખીલતું જાય. અને કોઈ એમ કે આ મારા ભગવાનને ભજ તો આ તારા બધા દુઃખ જતા રહે. નરદમ દુઃખો સાધુને નરું દુઃખ જ કહ્યું બધાએ, તે કે આ તું પુરુષોત્તમ ભજ, આ માળા આપું છું, પહેરવજે, જતું રહેશે જા. ભગવાન ત્યાં ગયેલા છે, બતાવેલો ન. આ શરીરમાં સુખ છે એવું હાંચવીને થાક્યો તારે એ છૂટી જાય. સુખનિધિ, આનાથી વધારે આગળ કોઈ સુખ આપનાર નહીં, એને સુખનિધિ શ્રીજી મહારાજને કહેવાય છે. દુનિયાનો રાજ ચલાવનાર હોય એની પાસે આ કામ માટે કોઈ ન જાય. જે દુઃખો કોઈનાથી જતા નથી એ સ્વામિનારાયણથી જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાનું ધામ ઓળખાયું, પણ આનો સંબંધ થાય તો ધામમાં જવાય. અત્યારે કોઈ કહે છે અમેરિકા જવું છે અને જવાય, પણ એરોપ્લેન હોય તો. એ હાલીને જવાય એવું નથી કે સમુદ્રો તરીને જવાય એવું નથી, પેલું વિમાન હોય તો. એમ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરો તો અહીંયા સુખ, એણે કહ્યું છે કે બે આત્મા લાડવા, દેહ છતાંય સુખ્યા અને મુવા પછી જવું બ્રહ્મમોલ. એ વસ્તુ કોઈની પાસે નહીં. ભગવાન સ્વામિનારાયણે ધામની વાત કહી, પણ આમની ઉપાસના કરો તો જ. કોઈ કે આ બે કહે છે મારે આ રાજમહેલ જેવું ઘર છે એમાં જવું છે, એમ ન જવાય. તો બધા પેસી જાય ને એકબીજા, એમ ન જવાય. એ પુરુષની સાથે લગ્ન કરીને જોઈન્ટ થાય તોય ઘરમાં જવાય. એમ પુરુષોત્તમ નારાયણને ભજે તો અહીંયા સુખ જાય અને સુખમાં લઈ જાય, એની પાસે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે બુદ્ધિવાળો હોય જાણે મને અને મારા ધામને. એ બુદ્ધિવાળો, બુદ્ધિ એટલે બધું સ્વામિનારાયણ કે એ બધું જાણે અને એ પ્રમાણે કરે, એનું નામ છે બુદ્ધિવાળો. શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે હે અર્જુન, પ્રસન્ન થાવ ત્યારે બુદ્ધિયોગ જોડી આપવું છે, એ બધું જાણી શકે. એમ ભગવાન સ્વામિનારાયણે પોતે લાખો માણસને બુદ્ધિ આપી, પોતાનું સ્વરૂપ સમજાયું એ બુદ્ધિ આપી. ભગવાન સ્વામિનારાયણે એમની મૂર્તિનું સુખ ઓળખાયું. અત્યારે આપણે બીજું બધું ગમે ત્યાંથી કાઢી શકીએ છીએ. લોખંડ કાઢે, સોનું કાઢે, ધાતુ કાઢે, જાતનું કાઢે, એક નીકળતા નથી દાણા પાણી ક્યાંયથી. એટલા માટે બધા જમીન રાખે છે, ત્યાં નહીં તો જમીનમાં નથી પંખા ફરતા, નથી કાંઈ બેહવાની ખુરશી, એમને વાંકા કામ કરું, પણ જવું ક્યાં તારે, ખાવું શું? એ છે ધરતીમાં, ત્યાં જવું પડે. પેટની શાંતિ માટે ત્યાં જ જવું પડે. એમ ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિનું સુખ છે બધું એની પાસે. ભગવાન સ્વામિનારાયણ એ કહેશે બુદ્ધિવાળો હોય તે જાણે. બુદ્ધિવાળો એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા જાય એમ એ કરતો જાય, એનું નામ બુદ્ધિશાળી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે જો મેં આ કહ્યું છે કરે તો જે શ્રેષ્ઠ વિષયો છે એ છેવટે મૂકવાના છે, એમાં પ્રાપ્તિ નથી, એ મૂકી દે. નન સંતો જે શ્રેષ્ઠ કુટુંબના જે ધનવાનો બુદ્ધિશાળીઓ વ્યવહાર શ્રેષ્ઠ મૂક્યો, કેમ કે આ મૂકવાનું જ છે, એટલે હવે આને જાલનું કામું છે, એટલે એણે મૂકેલું છે. એમ કોઈ મૂકે નહીં, એ બુદ્ધિશાળીઓ મૂકેલું છે. એ બુદ્ધિ આપી કોણે? કે પુરુષોત્તમે આપી. હવે દેવતાઓને જ્યારે મૂકવું પડે તો આનો તો ધડો જ ક્યાં છે? કાંઈ જ. આ બ્રહ્માંડ ચલાવનારના દેવતાઓને જ્યારે લય થાય ત્યારે મૂકી દેવું પડે, એમનું નહીં. એટલે એમ આપણે ગમે ત્યાં માનીએ પણ મૂકી દેવું પડે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ સારા વિષયો છે, ભૂંડા થઈ જાય. ભૂંડા શું? કંઈ કામના નથી, એટલે કંઈ પ્રાપ્તિ નથી. એટલે આપણે આમની શ્રીમાની વાણીમાં ન સમજી અત્યાર સુધીમાં આપણે કેટલું બધું ખાધું, પીધું, ભોગ્યું, જોયું, પાસે કોઈ વસ્તુ છે? આની હાલત ટેટુદી છે, અંતકાળે જ હાલત છે. અત્યારે કોઈ ચીજ કોઈની પાસે નહીં.
ગમે તે ભોગ્યું, ખાધું પીધું, જાત જાતનું જોયું, સન્માન કર્યું, પાસે કોઈ ચીજ છે અત્યારે. એટલે પેલું મૂકી, આ મૂકે એટલે પહેલાં સમજાય. હરિ બિના रे
कल होएगा डेरा रे हरि बिन कोई न तेरा रे हरि बिन कोई न तेरा रे तेरा रे तेरा ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેના કરતા જે છે એ સાકાર હોય. એટલે ભગવાન સ્વામિનારાયણ એ સાકાર વસ્તુ છે કાયમ. એમણે કશાયમાં કહ્યું નથી કે હું આ મૂર્તિમાં રહ્યો નથી, આમાં રહ્યો નથી, બધામાં રહેવાનું કહ્યું છે તો એ સાકાર થઈ જાય. એટલે એનો આકાર મૂર્તિમાન છે, સદાને માટે મૂર્તિમાન છે એ. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે અક્ષર બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મ એ ભગવાનને રહેવાનું ધામ છે, એમાં એ રહે છે. અને બ્રહ્મનો અર્થ એ થાય ક્યાં બીજું કંઈ નથી, એને બ્રહ્મ કહેવાય. અત્યારે જેમ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ભગવાન ભસતા, પણ એની પાસે કોઈ ચીજ નહીં. એને કોઈ દાડો કશાયનું તાળું નહીં, કોઈ ચોર આવે તુમડી લોટો એને લે કોણ? એની પાસે કંઈ નહીં. એમ અક્ષરધામમાં બીજું કંઈ પણ નહીં, પુરુષોત્તમ ભજે. એ અક્ષર બ્રહ્મ જે છે એ ધામ છે, એ ભગવાનને રહેવાનું ધામ છે. એ પોતે જ કહે છે. એટલે આમાં કોઈના આધારની જરૂર નથી, કોઈના દ્રષ્ટાંતની પણ જરૂર નથી. એવા દિવ્ય મૂર્તિ, દિવ્ય એટલે ગમે ત્યાં દર્શન આપે, એ દિવ્ય મૂર્તિ. જ્યાં તમે સંભાળો ત્યાં દેખાય, એને દિવ્ય મૂર્તિ કહેવાય. જો દિવ્ય ના હોય તો એ કરોડો માણસનું જે રક્ષણ કર્યું ગમે તે સ્થળે, એ કેવી રીતે ગયા? તો કે દિવ્ય મૂર્તિ. એને સંભાળ્યા ત્યાં ગયેલા જ છે. એ દિવ્ય મૂર્તિ છે, પ્રકાશમય છે. એમના જેવું કોઈનું શરીર આ બ્રહ્માંડમાં નહીં, એટલે શરીરથી પણ અહીંયા જુદા પડે છે. પ્રકાશમય એટલે ચાલુ પ્રકાશ તો હતો, પણ જ્યારે વધારે કરવો હોય ત્યારે કરી દે. એ બધાએ જોયેલા છે, ત્યાં બેઠા જ છે બધા. એ બોલે છે ત્યારે બધા જોનારા બેઠા જ છે. જો એ ન હોય તો એ પણ બોલે નહીં. અને અક્ષરધામમાં જે છે એ તો વળી બીજી જાતનું છે. એ બંને જોયેલું છે. આ પૃથ્વી પર ભગવાન ફર્યા એમને જોયેલા છે, અને અક્ષરધામમાં જે રીતે રહેશે એ રીતે બંને વસ્તુ અમને જોયેલી છે. અને સુખરૂપ છે. હવે એની સુખની ભાષામાં જ આપણે ન સમજીએ. સુખરૂપ આપણે જે આ તુચ્છ છે એને સુખ કહીએ. એ તો રહેતું નથી. અત્યારે આપણે જમ્યા હોય તો એમ કે બહુ આનંદ થયો, પણ 4 વાગે 5 વાગે કંઈ છે નહીં. પાછું સુખની વ્યાખ્યામાં જે આવતું નથી. અત્યારે બધાએ સુખની કલ્પના કરી હોય ને જતું રહે, રડવાનું થયું. એ સુખ જ નહોતું તેમાં. અને જે સુખની કલ્પના છે એ ભેગું આવે એમ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ છે સુખરૂપ છે. એ સુખને સમજાવશે. તમે 1 કલાક સ્વામિનારાયણ કરો એટલે આત્મા ઠંડો અને પવિત્ર બને. અને 1 કલાક બીજું કરો તો ઉદય ગાળો થઈ જાય ને કૂવા પડવા જાય. સુખની વ્યાખ્યા નહીં એમાં. અને ભગવાન સ્વામિનારાયણ જે છે એમની ગોઠવણી પ્રમાણે પ્રલયકાળ એટલે એને આખું લખેલું છે કે જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે પૃથ્વી અને આકાશ એક થઈ જાય, કશો રહે નહીં કાંઈ.
જેમાં આપણો પલ્લય થાય, શરીર બળી જાય એટલે પછી કશું રહેતું નથી. પછી પાછલી ક્રિયા કરે એ એને મળતું હોય કે કોણ જાણે, એ પલ્લય થાય. એમ પલ્લય કાળ હોય એટલે લય ખલાસ થાય. અત્યારે કોઈ શમશાનમાં ગયું કે હીરાભાઈ મોહનભાઈ બેઠા થાવ, હવે શું બેઠા થાય તને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે પલ્લય કાળે આ માયામાં એટલે આ બ્રહ્માંડમાં અને ઉત્પત્તિ કાળ એને ઉત્પત્તિ થાય. જેમ જે માણસ મરી ગયો, બાળી દીધો, એ પછી એની પાછી બીજે જાય એટલે ઉત્પત્તિ. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે ઉત્પત્તિ કાળ એટલે ઉત્પન્ન થાય. કારણ શરીરે સહિત લીન હતા. પેલો જે મરી ગયો અને એક રહ્યો હોય એનું કારણ શરીર, એમાં એનું જે કારણ જીવ જેમાં ચોંટ્યો હોય એ એનું કારણ કહેવાય, એ હોતો હોય. અત્યારે જેટલા ભૂતોનો પ્રેતા છે નરા, એની કારણ વાસનાને જ્યાં એનો જીવ ગયો તો એમાં જીવ હોય જ. દેહ છૂટી ગયો પણ જીવ જેમાં ચોંટ્યો છે એ હજુ એમાં ઉખડ્યો નથી અને એને કોઈ ઉખાડી શકે. કાઢવાની ક્રિયા કરે પણ એટલું કે આમાંથી નીકળી જાય, બસ. એ આગળ કંઈ નહીં, ત્યાં ન્યાજ. ગમે ત્યાં કાઢવાની ક્રિયા કરે તો શરીરમાંથી બહાર નીકળી જાય, તે નીકળી જાય જીવ, જેમ દેહમાંથી નીકળી જાય એમ નીકળે, પણ એ ક્યાંય જાય નહીં, ત્યાં ન્યાજ હોય. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે ઉત્પત્તિ થાય છે. એ કારણ વાસના સતા હતા, એ ક્યાંય ગયા નહોતા બ્રહ્માંડથી બહાર. ભગવાન કહે છે એની જ્યારે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય એને બુદ્ધિ આપે છે, જે એને આપી દે, બીજા કોઈને નહીં. તમામ પ્રાણીને જે જીવ થયું એને બુદ્ધિ ખરી. અત્યારે કીડી હોય, તમે આમ આંગળી ધરો તો આમ હાલતી થઈ જાય, એને બુદ્ધિ ખરી. બુદ્ધિ એટલે જાણે ખરું જીવ માત્ર કંઈનું કંઈ. સાપ હોય ને તમે આમ આવતા હો, એ જાણે મારશે તો આમ જતો રહે તરત જ, અને તેને કોને કહ્યું છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે બુદ્ધિ પછી એને ઇન્દ્રિયો આપી એ કરે છે ને, આ એનું સુખ ગોઠવેલું છે. અને આપણે સુખ કેને માને કે કોઈ ખાવા લે ફલાણું હાલે, પણ આ બોડું જ ન બનાવ્યું તો ખાવાનું કેમનું? તો એક આખો ગોળીઓ બનાવ્યો હોત એમ ગબડ્યા કરે. એ હજુ આ શરીરને બાખા પાડ્યા છે ને ગોઠવણી કરી, કોઈને હુજ જ નથી પડતી. એ ઇન્દ્રિયો એને ગોઠવી, કાન ગોઠવા એ ગોઠવેલા એને. આ કોઈ પણ માણસનું બનાવેલું શરીર નહીં, એ ભગવાનની ગોઠવણી છે, એટલે આપણે ભોગવી શકીએ. નહીંતર હાથ ના હોય, પગ ના હોય, આંખ ના હોય, કાન ના હોય, કશું હોય નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે ઇન્દ્રિયો આપે, પછી એને મન આપે. એ કોઈ પણ જીવનું, અત્યારે ગાય હોય એ ચરવા ગઈ હોય પણ એનું મન એના બચ્ચા પાસે, એને કોને શીખવવું? અને બચ્ચું જે છે એ એનું મન એની માં સંભાળ કરે. પશુ પ્રાણી માત્રને, માણસને છે એવું કાંઈ. ભગવાન સ્વામિનારાયણે અને પ્રાણને આપે છે. આ બધું જે આપ્યું તે ભગવાન આપ્યું, એને કારણે સુખ તમે જોઈ શકો. એનો જે ઉપયોગ તમારે કરવો હોય તો કરો. પૈસાનો દારૂ બી આવે, પૈસા કોકને મરાવી નાખે, પૈસા કોકને કકડાવે, એ પણ ઉપયોગ થાય અને સારા માર્ગે વાપરો તમને હવે તમારે કેમ વાપરવું છે એ રહ્યું. એટલે ભગવાન સ્વામિનારાયણે આખું શરીર બનાવ્યું, એમાં ઇન્દ્રિયો આપી મનુષ્યનું શરીર બનાવ્યું. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય એના ભોગને અર્થે અને એને મુકાવવું હોય કે આમાં નીકળે એમ કાંઈ નથી, તો મારે આમાંથી મુકાય અને પરમેશ્વર બને છે. આ દેહમાં જ આ બધો બનાવ બને છે. હજારો માણસો અત્યારે આ કળિયુગ છે, પણ જ્યાં ત્યાં પરમેશ્વર ભજવાની વૃત્તિ કરો, એ મોક્ષને અર્થે પણ પ્રયત્ન. ભગવાન સ્વામિનારાયણના ભોગ અને ભોગના સ્થાનકો એને કરવા. હવે ભોગવવાનું અને એના પાછા સ્થાનકો. અત્યારે જેમ આપણે કંઈ ભોગવવું હોય તો બેસવું હોય, ઊંઘવું હોય, ખાવું હોય તો એને માટે ઘર નક્કી. પશુ હોય એને પણ ઘર નક્કી કર્યું, ત્યાં જતા. એ ભોગ અને ભોગના સ્થાનકો કે ત્યાં જ ભોગ. હવે બ્રહ્માદિક દેવતાઓના સ્થાનકો બનાવે.
આ બ્રહ્માંડમાં જેમ આ જીવની કોઈ વસ્તુ નથી, એમ આ બ્રહ્માંડ કોઈનું નથી, પરમેશ્વરનું ગોઠવેલું છે. દેવતાઓને ચડવું પડે. જેમ આપણે ઘર બાંધ્યું હોય ને એમાં ભોગવતા હોય ને ખાતા પીતા હોઈએ, પણ એ છોડી દેવું પડે કે હું નહીં છોડું, એમાં કંઈ છોડી દેવું પડે. કોઈ બોલ્યું નથી હજુ સુધી, એની સામે નથી બોલ્યું. કાળ પુરુષ લેવા આવે એની સામે કંઈ થઈ શકે નહીં. દ્વાર બધા રોકી દે પછી જીવને બહાર કાઢે. એ કળા હજુ દુનિયામાં કોઈને હાથમાં આવતી નથી ને આવવાની પણ. એટલે ભોગ અને ભોગના જે સ્થાનકો એ ભગવાને પોતે રચ્યા. દેવતાઓના જે સ્થાનકો રચ્યા છે એ દેવતાઓના નહીં, એને છોડવું. અત્યારે આ રેલવે ગાડીમાં આપણે બેસીએ, પણ એ જાણીએ છીએ કે આમાં ઉત્તરી જવાનું છે, કોઈ દાડો ત્યાં વાળવા ગયા કે આ રેલગાડીમાં બેઠા, પૈસા તો આપ્યા ટિકિટના, પણ એ રેલગાડી વાળવા જેવી છે એવું કોઈને વિચાર થયો, કારણ કે એમાં ઉતારી મેલે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે જે ઉત્તમ પંચ વિષયની જે રચના કરી છે, ગોઠવણી કરી છે, તે ભૂંડા જે પંચ વિષયના દુઃખની નિવૃત્તિને કર્યા, શ્રેષ્ઠ કર્યા છે, એટલે પહેલાં એને ભૂંડા લાગે. આમે શ્રેષ્ઠ જો ના હોય તો ન લાગે. અત્યારે માણસ અહીંથી મરે ત્યારે કે આ દેવના લોકમાં ગયો છે, એ પહેલી વ્યાખ્યા કરી, ત્યાં વધારે સુખ છે. પણ કોઈ એમ નથી કહેતું કે કચ્છના રણમાં ગયો, પેલું નામ દે દેવલોકમાં ગયો. દેવલોકમાં પંચ વિષય ભગવાને નાખ્યા છે. અને કાં વધારે સમજ હોય તો કાગળમાં લખે કે શ્રીજી ચરણ થયા છે, એટલે શ્રીજીના ચરણમાં ગયા. પણ કોઈ એમ નથી કહ્યું કે રાજાના ચરણમાં ગયા છે, કારણ કે બધાએ મૂકે એટલે નામ શાનું દેવાનું. કે ઉદ્યોગપતિના શરણે ગયા છે, ઉદ્યોગપતિનો ઉદ્યોગે બંધ કરાવી દે ને આનું નામ ન દે. અહીં કોઈના દેવને પામ્યો એ ન કે, આગળ કે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એક દ્રષ્ટાંત આપશે. કોઈ શાહુકાર, શાહ એટલે પુષ્કળ સંપત્તિ, રસ્તાને બે કાંઠે ઝાડ રોપા, પાણીની પરબ બંધા, ધર્મશાળાઓ બંધા. એ ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માંડના દેવતાઓને સુખ આપ્યું છે એ એમને કરી આપ્યું છે. કોઈ દેવતાને એમ કહો કે તમે ભગવાન છો, દેવતાઓ તરત ના પાડે, અમે છે જ નહીં. દેવોની આરાધના કરતા હોય એને કહ્યું હોય કે અમારો મોક્ષ કરો અને આ બ્રહ્માંડમાંથી નીકળી ભગવાનને ત્યાં જ કરો, તો એને કીધેલું છે કે તમે સ્વામિનારાયણનો આશરો કરો તો થાય. શરીરમાંના પરમાંશોને મળો ને એની પાસે જાઓ તો એ પુરુષોત્તમમાં જોડશે ને પછી ધામમાં જવાશે. એ કામ અમારું. શું કહો છો? તે જે છે એ કીધું એમ. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે સદાવ્રતો આપે. એમ ભગવાને આ સદાવ્રત આપ્યું છે, એમાં બધા ખાય, પણ એનું ગોઠવણી એમ. એમ બ્રહ્માદિક જે દેવતાઓ છે એને આ જે કરી આપ્યું છે એ ભગવાને કર્યું. જ્યારે પ્રલય થાય ત્યારે એને હવે આગળ જતું રહેવું. એમને શું કહેવું છે? હું તમને જે વિચાર આપું એ જો પકડશો તો જ તમે મારા યોગને રહેશો, નહીતર આ જતું રહેશે. મોટા મોટાને ગયું તો ઝીણકાનું તામા ધડ. એટલે મોટા મોટા સંતોને, મોટા મોટા હરિભક્તોને સમજાવે છે. હવે બ્રહ્માદિક દેવતાઓ છે, એને ભગવાને જે સુખ આપ્યું છે એ ભગવાનની મોટપ આગળ બહુ જ કર્યું છે. અનંત કોટી બ્રહ્માંડો, એ બ્રહ્માંડોના દેવ છે, ભગવાનનું આપેલું ભોગવે છે. ત્યારે જેમ કોઈ ધર્મશાળામાં ઉતરે તે જાણે કે આ શાહુકારનું કરેલું. પાણીની પરબ બંધાવેલી હોય એ જે મળે એ એને શાહુકારનું છે. એમ બ્રહ્માદિક દેવતાઓ છે, એને જે કંઈ કરી આપ્યું છે તે ભગવાન એને કહે છે કે અમારું કંઈ છે, એટલે ભજન કર્યા. જો એનું બ્રહ્માંડ હોય ને જવાનું જ ના હોય, પલટો ખાવાના ન હોય, તો એ ભજન જ ના કરે. કંઈ થવાનું નથી એટલે પછી એમની પાસે જ હોય તે શું કામ ભજન કરે? બધાએ માળા ફેરવા. ગમે તે દેવલાઓ, દેવ શેને કારણે થયા? પરમેશ્વર ભજીને. સૂર્યને આટલું તેજ મળ્યું આપણા પરમાંશો કે એ ભગવાન ભજીને. ચંદ્રને આટલી શક્તિ મળી કે પરમેશ્વર ભજીને. આ પૃથ્વીના માણસોને કંઈ શક્તિ મળી ભગવાન ભજીને. ગોપાળાનંદ સ્વામીને આટલી સામર્થ્ય પ્રાપ્ત થઈ પણ એ ભગવાન ભજ્યા પછી.
ભગવાન સ્વામિનારાયણે જે આ બ્રહ્માંડના દેવતાઓને સુખ આપ્યું છે, દ્રષ્ટાંત આપે છે. શાહુકાર જેમ ઝાડ રોપાવે, સદાવત આપે, પાણીની પર બંધાવે, એમ ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માદિક દેવને આપ્યું. દેવતાઓ એમ કે આ પરમેશ્વરનું. દેવતાઓ છે એ બ્રહ્માંડ જે છે એ મારું એ કહેતા નથી. અને બધા દેવતાઓ અખંડ નારાયણ નારાયણ કરે છે. એનું કારણ એ છે કે એમને આ યોગ રાખે તો જ આ યોગ પ્રાપ્ત થયેલો છે. હવે ઇન્દ્ર રાજા છે, એને કેટલું સુખ આખું બ્રહ્માંડ એ પાડે પાણી સુખી થાય, તો એ કેટલું એને જે આપ્યું છે તે ભગવાન. અત્યારે છોકરો જન્મે ગમે એટલો ઊંચો ઊંચો થાય, પણ એને જે આપ્યું છે એની માયને એને બાપે આપ્યું છે. દેશ, ખાવાડાવાનું, પેવડાવવાનું, લુગડા એને આપ્યું છે. એટલે ગમે તેટલો પુત્ર સંપત્તિવાન થાય તો એ કહેવું પડે કે મારા માતા પિતાના યોગથી થયેલું છે. એમ બ્રહ્માદિક દેવતાઓ છે. અત્યારે આપણે એની મોટપને સમજવી હોય દ્રષ્ટાંતથી, તો અત્યારે આપણે આખી પૃથ્વીનું જે રાજ ચલાવનાર હોય એની પાસે ગામનો રાજ ચલાવનારો જાય, એની શું ત્યાં ધડો છે? 5 ગામને ચલાવનારો હોય એની પાસે જાય તેનો શું ધડો છે? કોઈ ધડો જ નથી. તો હાથ જોડીને ઉભો રહી છૂટક્યો. એ એમ ગરીબ એ મોટપની આગળ ગરીબ. અત્યારે કોઈ જિલ્લાના અધિકારીઓ હોય તો જિલ્લામાં શ્રેષ્ઠ ગણાય, પણ દુનિયાનું જે રાજ ચલાવે છે એની પાસે લઈ જાય એટલે હાવ ગરીબમાં ગરીબ. એમ એવું. એમ પુરુષોત્તમ નારાયણ આગળ આ બધા દેવતાઓ એ આપોઆપ જ ગરીબ બને છે. દેવતાઓ પરમેશ્વર કેમ ભજે છે? બધું આપેલું એનું છે, એ જાણે છે. બ્રહ્માદિકોને ગરીબ જે ભગવાને શબ્દ વાપર્યો, પણ એની મોટે આગળ અહીં નહીં. અહીં બધા એને સંભાળે, વરસાદ ન પડે ઇન્દ્રને સંભાળે, પણ આપણી આગળ, એની આગળ નહીં. એમ ભગવાન સ્વામિનારાયણની મોટપ આગળ એ બધા ગરીબ. જેમ આપણે મોટો ભગવાનનો ભગત હોય, મોટા ત્યાગી હોય, પણ ભગવાનની મૂર્તિ આગળ બધાને દંડત કરવા પડે. આચાર્ય મહારાજ બી હાથ જોડે મૂર્તિ આગળ. એ કેમ જોડે? બધાને જે માન મળે છે એને કારણે, બધા એની જે પૂજા કરે સૌ અમને કારણે. એટલે ગમે તે હોય પણ મૂર્તિ આગળ જાય એટલે તરત જ પ્રણામ કરે, પ્રાર્થના કરે, ભગવાન બુદ્ધિહારી આપજો, વિચાર સારો આપજો, તમારો નિશ્ચય એવો ને એવો રહે. ભગવાન સ્વામિનારાયણે એક વાત વિચાર આપે છે બધાને કે આ બ્રહ્માદિકોને જે સુખ આપ્યું છે એ જેમ શાહુકાર ઝાડ રોપાવે, પાણીની પરબ બંધાવે, અન્નનું સદાવત આપે, એમ શાહુકાર છો ભગવાન પુરુષોત્તમ શાહુકારની સાથે સરખાવે છે. એણે આ બ્રહ્માદિકને કરી આપે. એ ધર્મશાળાઓ બાંધે તે બ્રહ્માદિક રહે, ભગવાનનું આપેલું ભોગવે. જેમ ધર્મશાળામાં શાહુકારનું કરેલું જ ભોગવે, એની પાસે કંઈ છે નહીં. દેવતાઓ આ આપ્યું છે તો એના શાહુકારના ઘરમાં કેટલું છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મારા ઘરમાં આવવાનો વિચાર રાખજો. અહીં રહેવાનો વિચાર રાખતા નહીં ને રહેશો તો લાંબુ રહેવાશે, અને પછી જો રહ્યા તો તોય ઘરમાં રહેવા નહીં. એમ ભગવાન સ્વામિનારાયણે દેવતાઓને જે સુખ આપ્યું છે એને ધર્મશાળા સાથે એ શાહુકારે ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે એમ સમજાવે છે. એટલે આપણા બધાય પરમાંશો સમજી અને પુરુષોત્તમ ભજે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ મોટેરા પરમાંશો અને મોટેરા હરિભક્તોને વાત કરી છે. મોટેરા એટલે તે મોટપ પામે છે, થયા છે, સાથી થયા છે, ભગવાનના વિચાર થોડા થોડા લેતા જાય છે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ વિચાર આપશે અને એ વિચારને પકડશે એટલે ભગવાનને ત્યાં જ ઉભા રહેશે. અત્યારે એમણે એક સમજ આપી, થોડા દ્રષ્ટાંત આપ્યા. હવે એથી પછી બીજી વાત કહેશે.